आत्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाणं वन्दितु सर्वसिद्धे ध्रुवमचलं नोऽवं गदिं पत्ते ओचामि समयपाहुड मृणमो सुदकेवलीवणिदम् नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। ગ્રંથાદિરાજ સમયસાર મોક્ષ અધિકાર 185 નંબરનો કલશ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે. એમાં આચાર્ય દેવે જેમ અત્યારે શેર બજારમાં ટ્રીપ આપવાની હોય, જમીનમાં કોઈ કઈ જમીન જાળી ટ્રીપ આપવાની હોય, એ જલ્દી આપે નહીં. આચાર્ય દેવ આપણને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એક વાત, અને જ્યાં સુધી પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી સાધકનું ચિંતન, સાધનાનો વિષય પ્રેક્ટિકલ કેવું હોય એની ચર્ચા આ કલશમાં કરી છે. એમાં શબ્દ આપે મોક્ષાર્થી જેવી આવું ચિંતન કરવું. મોક્ષાર્થી કોને કહેવાય છે ને, પેલા પાઠ કરી લઈએ આપણે. આવી ગયું કલશ. પેલા પાઠ કરીએ પછી આપણે ચર્ચા આગળ વધારીએ છીએ. સિદ્ધાંતો મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થી બી સેવ્યતા. આ રીતે ને આ રીતે હું બોલાવું, તમે રિપીટ કરો. તમારા લીધે હું ભૂલી જઈશ મારું. હું એક એક લાઈન બોલાવીશ, તમારે એક એક લાઈન રિપીટ કરવાની. ઉતાવળ નથી, તમને ટાઈમથી છોડી દઈશ પહેલો જ. સિદ્ધાંતો મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થી બી સેવ્યતા. શુદ્ધમ ચિન્મયમેકમેવ પરમં જ્યોતિ સદૈવાસ્વહમ. एते तु समोलसन्ति विविधा भावा पृथग् लक्षणा. एते हम नास्मि यतोऽत्र मम परद्रव्यं समग्रापि. જેમના ચિત્તનું ચરિત ઉદાત છે, ઉદાર છે, ઉજ્જવળ છે, પવિત્ર છે, એવા મોક્ષાર્થી જીવો આ સિદ્ધાંતનું સેવન કરો. મોક્ષાર્થીની વાત ગઈકાલે થઈ હતી. કોને કહેવાય મોક્ષાર્થી? જેને એક આત્મા સિવાય જગતમાં બીજું કાંઈ જોઈતું નથી. વતનામૃતની ભાષામાં કહીએ તો પરથી વિરક્તા, વિભાવની તુચ્છતા અને અંદર જવાની તાલાવેલી, 3 શબ્દ વાપર્યા છે. પરથી વિરક્તતા, વિભાવની તુચ્છતા અને અંદર જવાની તાલાવેલી. 277 નંબરનો બોલ છે 277. આ લક્ષણ છે મુમુક્ષુનો, અંદર જવાની તાલાવેલી. અને એ તાલાવેલી હોય તો 12માં એને ક્યાંય ચેન પડે નહીં.
અને ગમે તેવા શુભ હોય એ એને સ્વભાવની આગળ તુચ્છ લાગે. બહારના રૂપિયા પૈસાની વાત તો જવા દો, સ્વદેશીની ભાષામાં જે ભાવે તીર્થંકર પકડીને બંધ થાય એ ભાવ પણ સ્વભાવની આગળ કેવું લાગે? તુચ્છ લાગે. અને અંદર જવાની તાલાવેલી. જે સમયસરના 3 નંબરના કલશમાં કલશ ટીકાના પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે છે, અમૃતચંદ્ર આચાર્ય એવી ભાવના છે કે જો અમારું ચાલતું હોય ને તો હમણાં જ મોક્ષ લઈ લઈએ, એવી જેને અંદર જવાની તાલાવેલી હોય. તાલાવેલી ખબર પડે છે? તમારો તો અહીં ઘણો ટ્રેન્ડ છે રામ રોટીનો. ખબર રામ રોટી? નથી ખબર? અચ્છા. અમારે ત્યાં કાપડ માજનની હોય ત્યાં પછી દુકાનો હોય છે, રામ રોટીની દુકાનો. બહાર બધા ભિખારીઓ બેસી રહે, પછી કોઈ આવે 10 જણને હું જમાડ દઉં છું, 100 રૂપિયા આપી દે, એટલે 10 જણ અંદર બોલાવે. એમ ગોરમું આગળ બાર બધા બેસી રહે ભિખારીઓ રવિવારે. નથી ખ્યાલ આવતો શું કહેવા માંગુ તમને? હોટલો આગળ બાર નંબર લગીને એ રે, પેલો મફતમાં લાઈનમાં બેઠો છે અને આ રૂપિયા આપીને ભિખારીની જેમ લાઈનમાં બેઠો છે. બે ભિખારીમાં કોઈ ફરક નથી. અને એમાં અડધો કલાક બેઠા થઈ ગયા એટલે નંબર લાગ્યો નથી, તો અંદર જવાની શું હોય? તાલાવેલી. ક્યારે નંબર આવે, ક્યારે નંબર આવે, ક્યારે નંબર આવે. જાણે મફતમાં રેશનિંગ કાર્ડમાં ખાવાનું હોય ને એમ. અને પાછો પાછો ડંફાસ્ટ કે અમાર તો પહેલાથી સેટરડે સન્ડે એટલે 12 જ. એટલે એનો શું થાય ડોક્ટર સાહેબ ખબર છે? એટલે સેકન્ડ 5 દિવસ ઘરનું ખાઈએ છીએ, 2 દિવસ ભીખ માગવા જઈએ છીએ, ભીખનું ખાઈએ છીએ એમ. તમને એમ થાય રજનીભાઈ તમે સ્વાદ નથી લીધા ને એટલે તમને આવું લાગે એમ. મને એક ભાઈ મળ્યા હતા કે રજનીભાઈ ભલે તમે જે પણ મર્યાદાનું ખાતા હો, એક વખત ગોર્ધન થાળની બાજુમાંથી નીકળો અને એની દાળની સ્મેલ આવે સાહેબ, જો તમે ચાખો નહીં ને તમે કહો એટલું ઇનામ આપો. મેં તો ગજબ થઈ ગયો. હા, તો એ કહેવાય તાલાવેલી. એમ જેને સ્વરૂપમાં જવાની તાલાવેલી એને કહેવાય મોક્ષાર્થી. એ દિવસો પણ મેં જોયેલા છે. એક તો રુચિ નહોતી, બાપુજી સોનગઢ લઈ જતા, તો ગુરુદેવસિંહના પ્રવચન પહેલા શરૂ થાય એ પહેલા લોકોની આમ લાઈનસર બેસી ગયા હોય. અત્યારે કેવું જ વક્તા પહેલા આવે, શ્રોતા પછી આવે, અને શ્રોતા પહેલા જાય ને વક્તા પછી જાય. એટલે વક્તાને પહેલા આવવાનું, છેલ્લા જવાનું. અને ગુરુદેવસિંહ શ્રોતાના પહેલા આવી જતા હતા. અને જે સાંભળનાર શ્રોતાઓ એટલી તાલાવેલી ને એક શબ્દ રહી ના જાય એ માટે આમ બેસી જાય ફટ ફટ ફટ. એવી તાલાવેલી છે આપણને, એવી તાલાવેલી. નેમચંદ કાકા કહેતા હતા પેલા મવડા ટપકે ને એમ બધા ટપકે ધીમે 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 ધીમે. વિચારો ભાઈ. પછી મોક્ષાર્થી કહેવા પોતાની જાતને કે ન કહેવા એ પોતે વિચારવું. ચલો આપણે સિદ્ધાંતો પર આવીએ છીએ. આ સિદ્ધાંતનું સેવન કરો. હું તો કાલ તમને લેશન આપ્યું હતું, કોઈ કર્યું ઘરે આવું? હા, લખ્યું કોઈએ? આગળ લખજો. હું તો સદાય શુદ્ધ છું, હું તો સદાય એક જ છું, હું તો સદાય ચિન્હ માત્ર જ્યોતિ છું. લખ્યું કોઈએ? મને વિશ્વાસ નહીં, પરમ વિશ્વાસ છે. કોઈ નહીં લખે. શું કરે હવે? ચલો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું. આપણે ખાલી ગઈકાલે કહ્યું હું તો શુદ્ધ સદાય છું, આટલો આપણે કર્યો તો અર્થ. સદાય હંમેશા શુદ્ધ એટલે પર્યાયમાં અશુદ્ધતા છે નથી એમ નહીં. જો પર્યાયમાં અશુદ્ધતા છે એનો સ્વીકાર ન કરે તો નિશ્યાભાસી, સમજો. અને એ અશુદ્ધતામાં પર્યાયમાં શુભ બારું અશુદ્ધતા છે, એમાં ધર્મ માને તો વ્યવહારવાસી. કારણ કે પર્યાયમાં અશુદ્ધતા છે પણ હું એનાથી ભિન્ન છું. અને ક્યારે ભિન્ન? અત્યારે. ગુરુદેવસિંહ નો પ્રવચન છે, નંબર તો યાદ નહીં, પ્રવચન નંબર. એમાં લખ્યું છે તું વર્તમાનમાં ભગવાન, પછી કે તું અત્યારે નહીં તો ક્યારે નહીં, અને અત્યારે ભગવાન તો સદાય ભગવાન. હું તો સદાય શુદ્ધ જ છું. પર્યાયમાં અશુદ્ધતા છે
છતાં દ્રવ્ય સ્વભાવ અશુદ્ધ તો થતો નથી. અને છઠ્ઠી ગાથાના આધારે કહીએ ને, એ અશુદ્ધતા જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાનમાં અશુદ્ધતા આવતી નથી. શું કીધું? આપણે સાંજે જ વિષય ચાલશે. જ્ઞાન જ્ઞેયગત નથી અને જ્ઞેયો જ્ઞાનગત નથી. જ્ઞાન અશુદ્ધતાને જાણે પણ જ્ઞાન અશુદ્ધ રૂપ થતું નથી. અશુદ્ધતા જ્ઞાનમાં જણાય પણ જ્ઞાન અશુદ્ધ થતું નથી. હું તો બે કરી શુદ્ધતાની વાત. એક તો દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા, પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, જે એક જ્ઞાયક ભાવ છે. પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતાના ભેદ હો, પણ દ્રવ્ય સ્વભાવ ન તત્વગતત્વી તદેકત્વમ ન મુષ્યતિ, પોતે સદા એક રૂપ રહે છે, માટે ભગવાન આત્મા શુદ્ધ છે. એક વાત. અને એ અશુદ્ધતા પર્યાયમાં છે, એ જ્ઞાનમાં જણાય કે ના જણાય? જ્ઞાની ધર્માત્મા છઠ્ઠા સાતમા ગુણસ્થાન ઝૂલતા કુંદ ભગવાન છે, તો એમની પર્યાયમાં એમને જે 28 ગુણનો ભાવ થાય એ એમના જ્ઞાનમાં જણાય કે ના જણાય? જણાય. એ ભાવ શુદ્ધ કે અશુદ્ધ? અરે એ ભાવ શુદ્ધ કે 28 મૂળ ગુણનો ભાવ શુભ ભાવ કેવો? અશુદ્ધ. હવે એ અશુદ્ધતા જ્ઞાનમાં જણાય કે ના જણાય? જણાય. તો જ્ઞાન અશુદ્ધ થાય કે ના થાય? ના થાય. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. જો આ બાજુ દર્પણ છે, મિરર, અને અહીં એક કાળો પડદો ભરાયો. તમે દર્પણ કેવું દેખાશે? અરે સિમ્પલ પ્રશ્ન છે, આમાં સમય સામે પૂછ્યું નથી કશું. બોલો રમેશભાઈ, દર્પણ કેવું દેખાશે? દર્પણ કેવું દેખાશે? બોલો નવનીતભાઈ. હા, અરે છે એવું તો તમે તો એવા ને એવા રહ્યા, પછી મારે એવું કેવું પડશે. હા, કાળા કલરનો પડદો અહીં દર્પણમાં ઝલકે છે, એ વખતે દર્પણ કેવું દેખાશે? અરે કાળું દેખાય. જો કાળું, કોણ ના બોલ્યો? જો કાળું ના દેખાય ને તો દર્પણ ના કહેવાય, ભીંત કહેવાય. ના દેખાય, કાળું ન દેખાય તો દર્પણ નહીં, અને કાળું થઈ જાય તો પણ દર્પણ નહીં. હવે એ દર્પણના આગળ કાળો પડદો ભરાયો છે, એ કાળું દેખાય છે. હવે સિમ્પલ પ્રશ્ન, એને સ્વચ્છ કરવા માટે શું કરવાનું? બોલો કેતનભાઈ. પડદો, બસ આ જ તકલીફ છે. દર્પણ કાળું દેખાય છે એ વખતે પણ કાળું થયું નથી. જુઓ, દર્પણમાં જો કાળો પડદો દેખાય અને કાળું ન દેખાય તો દર્પણ નહીં, અને એ વખતે સ્વચ્છતા ના હોત તો પણ કાળું ના દેખાત. એ કાળું દેખાયું ને, એ દર્પણની સ્વચ્છતાની જાહેરાત છે. મોક્ષ અધિકારમાં જે 301 ગાથા છે ને, એમાં લખેલું છે. 293 ગાથામાં ગીઓ પણ જ્ઞાનની જાહેરાત કરે છે. ગુરુદેવ લખ્યું આ સતની પરાકાષ્ઠા છે. તો એ દર્પણ કાળું દેખાય પણ દર્પણ કાળું થતું નથી. એમ જ્ઞાનમાં અશુદ્ધતા જણાય છતાં પણ જ્ઞાન અશુદ્ધ થતું નથી. તમને ખબર છે અલિંગરણના, મેં પહેલા અલિંગરણની વિચાર કર્યો તો 20 બોલ છે ને, એ લઉં. મેં 5 દિવસમાં રોજ 4-5 લઈશું. પછી બાજુ અહીં આવી ગયું. તો અલિંગરણના 20 બોલમાં 6ઠ્ઠા નંબરનો બોલ છે. ખબર છે અલિંગરણના કેટલા અર્થ કર્યા છે? 20 અલિંગરણ નથી કર્યા, લિંગના અર્થ 20 કર્યા છે. લિંગના અર્થ 20 કર્યા છે. લિંગ એટલે ઇન્દ્રિય, લિંગ એટલે ફલાણા. એમ 6ઠ્ઠા નંબરનો બોલ છે. લિંગ એટલે કે ઉપયોગ, લિંગ એટલે ઉપયોગ, અને અ એટલે નહીં, અને ગ્રહણ એટલે ઉપરાગ. જેમાં મલિનતા નથી એવા ઉપયોગને તું જાણ. શું કીધું? લિંગ એટલે ઉપયોગ, તારો જ્ઞાનનો વ્યાપાર, જાણવું જાણવું જાણવું. અને એ જાણવામાં ગ્રહણ એટલે જેમ સૂર્યમાં ગ્રહણ થાય એમ ઉપયોગમાં રાગાદી ભાવનું ગ્રહણ થતું નથી, માટે આત્મા અલિંગ ગ્રહણ છે. કોઈનો ઉપયોગ હોય, જ્ઞાની અજ્ઞાની કોઈનો ઉપયોગ, ઉપયોગ કદાપી મલિન થાય જ નહીં, અને મલિન થાય ને અમે ઉપયોગ કહેતા જ નથી. હું તો સદાય શુદ્ધ. આગળ શુદ્ધ તો ખરો, પરમાણુ એ શુદ્ધ છે. અરે પરમાણુ શુદ્ધ છે કે નહીં? પરમાણુ પણ શુદ્ધ, દરેક દ્રવ્ય શુદ્ધ છે પોતાના દ્રવ્ય સ્વભાવથી. તો ફરક છે
હું ચૈતન્યમય શુદ્ધ છું. આગળ વાંચો. હું પહેલો પહેલો કયો આવ્યો? હું તો શુદ્ધ જ છું. નંબર 2, હું તો શુદ્ધ ચૈતન્યમય છું. શુદ્ધ તો ખરો, પણ કેવો ચૈતન્યમય? શુદ્ધ ચૈતન્યમય. ઉપર તમારે શક્તિઓ લખી છે 5 મેરુના પાછળની સાઈડમાં, અને ગુરુદેવસિંહ રોજ એનો પાઠ પણ કરતા હતા. એટલા માટે લખી છે ને, આપણે રોજ પાઠ કરવો એટલા માટે લખીએ છીએ. આમ શું કહેવાય, સો માટે નથી લખી. આપણે રોજ પાઠ સેવંતી પાઠ કરો છો 47 શક્તિનો? અચ્છા, દર્શન કરવા નહીં, ઘેર પાઠ કરો છો ઉઠીને? એ તો ખબર છે કે આપણે ટ્રસ્ટી છે એટલે ખબર તો પડવી છે કઈ જગ્યાએ શું છે. ઘેર પાઠ કરો છો સવારે ઉઠીને? કેમ અનુકરણ નથી કરતા ગુરુદેવસિંહનો? ગુરુદેવસિંહ રોજ સવારે પાઠ કરતા હતા. 47 શક્તિ, 47 નય, અલિંગના 20 બોલ, અવ્યક્તના 6 બોલ, રોજ સવારે. એટલે ભૂલી જતા એટલે યાદ કરતા હશે. એટલા માટે ત્યાં લખ્યું છે. એમાં શરૂઆતની 3 શક્તિ બોલો: જીવત્વ, ચિતિ, દ્રષ્ટિ. કાલે જ તમે પ્રવચનમાં પરમ દિવસ લીધું ને, સો જીવત્વ અહમ કંઈક લીધું હતું, મને ખ્યાલ છે કંઈક. હા, તેમાં જીવત્વ, ચિતિ, દ્રષ્ટિ, જ્ઞાન. આમ તો બધું એક જ છે. જીવત્વ કેમ જીવે છે? કે ચૈતન્ય શક્તિ જીવે છે. ચૈતન્ય કયા બે છે? કે દ્રષ્ટિ અને જ્ઞાન. તો હર જીવ, જે બેનસેનો વતનામાં શરૂઆતમાં જાગતો જીવ ઊભો છે. કેમ જાગતો છે? કે જીવત્વ શક્તિથી જાગતો છે. ચૈતન્યમય, હર સમય ચૈતન્યમય. અરે કોમામાં જાય ને એ વખતે પણ એનો ભગવાન આત્મા ચૈતન્યમય. ગજપંથામાં પ્રતિષ્ઠા હતી એ વખતે રાજેન્દ્રજીએ પ્રવચનની શરૂઆતમાં જ પહેલું સ્ટાર્ટ કર્યું. અમે તો એ ગુરુના, કારણ કે આપણે 2 દિવસ પછી પરિવર્તન દિવસ છે ને, ખરેખર તો આપણો જન્મ દિવસ કહેવાય. નથી કહેતા ગુજરાતનો સ્થાપના દિવસ છે ને, કે કઈ દિવસ છે? 1 મે. એમ આપણી મુમુક્ષુનો સ્થાપના દિવસ છે. ગુરુદેવશ્રીનો પરિવર્તન દિવસ એટલે આપણી સ્થાપનાનો દિવસ. આ દિવસે ગુરુદેવ ગુજરાતનો જન્મ થયો હતો. પહેલા તો મહારાષ્ટ્રને ભેગું હતું ને, પછી ગુજરાત જન્મ થયો. એમાં આપણે બધા ક્રિયાકાંડી હતા, એટલે ક્રિયાકાંડમાં મશગુલ હતા. એ દિવસથી આપણો જન્મ થયો. એવું ફિલિંગ આવે છે? એમ ના આવે. તો એ જાગતો જીવ કેમ જાગતો? કારણ કે ચૈતન્ય 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 ચૈતન્ય. જ્યાં બોલે ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, બોલે ચૈતન્ય ચૈતન્ય ભાસી. પેલો વિડીયો ચાલતો એટલે આમ કર્યા, આમ. મેં એવા પણ જોયા. હમણાં જ હું ગામનું નામ નથી આપતો, ત્યાં પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠા કરાવવા ગયો હતો. તો ત્યાં એ ભાઈ આવીને પ્રક્ષાલ કરેલે, સામે લાઈવ ટેલિકાસ્ટ થાય એટલે ઘડીએ ઘડીએ ભગવાનને જેટલી વાર ન જોયું એટલી વખત કેમેરાને જોયા. બોલે ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો, અને એને કેમેરો ભાસી રહ્યો. શુદ્ધ ચૈતન્યમય, હર સમય જાણનાર જાણનાર જાણનાર. તમને ખબર છે દીપકભાઈ હાથ મૂકજો અહીં? ડોક્ટર ત્યાં ગયા છે, અહીં હાથ મૂકે છે આમ. રાજુભાઈ ગયા તમે કોઈ ડોક્ટર ત્યાં નથી ગયા? અચ્છા, અહીં હાથ શેના માટે મૂક્યા આમ? ક્યાં ગયા કિરીટભાઈ? બોલો, તમે કાઢી નાખો કિરીટભાઈ, મને નથી ગમતું યાર. નહીં કશું થાય યાર, હું બેઠો છું ને યાર. રેમડેસિવિર લઈને આવ્યો છું, ચિંતા ના કરતા. આમ આમ શેના માટે મૂકે છે આમ? હા, એટલે શું આમ અવાજ કઈ રીતે આવે આમ? હું તમને ખ્યાલ આવે, તમે જેટલા અમને ખ્યાલ ના આવે એમ? આમ તો ધક ધક આવે ને અવાજ આમ? અરે આવે કે ના આવે? ના આવે. તમે જેવો અવાજ વિચારો ને એવો આવે. તમે ટ્રેનમાં બેઠો, ટ્રેનમાં અમારી એપી રેલવેમાં સટક 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 ટ્રેન ચાલે, અવાજ આવે. એમાં તમારે જે અવાજ સેટ કરવો હોય ને, રજનીભાઈ 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 રજનીભાઈ, દીપકભાઈ દીપક, તમે બેસજો આજે. તમારે જે અવાજ સેટ કરો એમાં કરી શકો. પ્રકાશભાઈ કરી શકો. આવું કર્યું કદી જયંતિમાં નાના હતા ત્યારે? અમે તો આવું બધું બહુ કરેલું છે. હા, એમાં એ સટક સટકમાં જેવો અવાજ આપણે સેટ કરવો હોય ને, રમેશભાઈ બરાબર છે, એવું સેટ કરી શકીએ. એમ આમાં ધગધગ નહીં. હવે તમે મૂકો, જુઓ, બધા મૂકો હાથ આમ.
જાણનાર જાણનાર મને એવું આજ આવે છે. તમે કહે અમને જ ખબર પડે, અમને ખબર પડે છે. હા અમને આવી મારા પેલો ટેથોસ્કોપ કહેવાય ને તમારું, એમાં મૂકીએ ને, જો અહીં મૂકે તો તમારે શું આવે? ધબકારા આવે, પલ્સ આવે. અહીં મૂકે તો પલ્સ, અહીં મૂકે તો પાછળ મૂકે તો પલ્સ. એમ આપણે હર જગ્યાએ આપણને જાણનાર જાણનાર, અહીં મૂકો તો જાણનાર, અહીં મૂકો જાણનાર, અહીં મૂકો તો જાણનાર શુદ્ધ ચૈતન્યમાં આવવું જોઈએ આપણા. હર પ્રસંગમાં, હર પળમાં, હર પર્યાયમાં, હર પરિસ્થિતિમાં, હર પ્રસંગોમાં એક એવી સ્ટાઇલ આદત ડાલો. બોલો સેન્દ્ર લગાવજો હાથ, લગાવો. હા બોલો શું આવે છે? તમે તો એક્ટિવા હે એવું આવતું હશે નહીં? એક્ટિવા 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 એવું આવતું હશે. હા જેને જેનો રસ હોય ને એમાં બધું એ જ દેખાય. જો ગુરુદેવસિંહને અધ્યાત્મનો જે રંગ, તો એ પેલો ભાવસાર સુંદર રૂપાને જોવે, નાકમાંથી મેલ કાઢે, આંબળો વાળે, બે દાંત મને તો એમ થાય ઘણી વખત કે તે ગુરુદેવ એક ટેપ ચાલુ કરવાની ગુરુદેવસિંહ, અને એ જેમ બોલે એમ આપણે કરવાનું. નાકમાંથી કાઢવાનું, આમ આમ કરવા, બે એમાં ખોટું શું કહું છું, બે દાંત વચ્ચે દબાણ, પછી જીભનું ટેડવું અડાડવાનું. હવે આવું તો આપણે કેટલું જોયું હશે, પણ એમાં ગુરુદેવસિંહને પર્યાયની અશુચિતા, રાગાદીવાની અશુચિતા દેખાય. એ નાનો છોકરા પેલા શેરડા જાડા થઈ જાય અને પાણીમાં આમ આમ કરે. હા આપણા ઘરમાં કઈ છોકરાએ નહીં કર્યું, આવું કર્યું હશે. આપણને એવું મગજમાં આવ્યું કે આ રાગાદી ભાવમાં પોતાનું કરવું એ અશુચિતા, એવી અશુચિતા આપણને ખ્યાલ આવી નથી આવતી. એટલે આ તો જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ. લગાવો હાથ. સુનિતા લગાવજે. શું આવે છે ભાઈ? હા સંદીપ સંદીપ એમ આવે? હા એ એવી સ્ટાઇલ થવી જોઈએ. જો હું તો શુદ્ધ ચૈતન્યમય. વાહ! હર સમય ચૈતન્ય, હર સમય ચૈતન્ય, હર સમય જાણનાર. હા કોમામાં ગયો એ વ્યક્તિ તો પણ જાણનાર, અને પલ્સ બંધ ના થાય. તમને ખબર છે તમારે ઈસીજી કઢાવે ને, ઈસીજી એ કેવો આવે ડોક્ટર સાહેબ? અપ એન્ડ ડાઉન વાળો કે સીધો વાળો કયો સારો? હા અપડાઉન વાળો સીધો સારો? સીધો આવ્યો તો વસંતભાઈ જીઓ, અહીં બે પ્રકારના ઈસીજી નીકળે છે, એક કષાયનો અને એક ઉપયોગ જ્ઞાનનો. કષાયનો અપ એન્ડ ડાઉન વાળો નીકળશે. પેલા ઈસીજીમાં સીધો આવે એ ખરાબ, અપડાઉન વાળો સારો. અહીં સીજીમાં અપડાઉન વાળો ખરાબ, સીધો એ સારો. હર સમય જાણવું 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 જાણવું. ગોદસિંહની ભાષામાં ધ્રુવ પ્રવાહ. કયો પ્રવાહ? ધ્રુવ પ્રવાહ. પાણીનું પૂર આમ ચાલે, આ ધ્રુવ પ્રવાહ છે. હર સમય જાણવું. એ નિગોદના જીવમાં પણ એનો ભગવાન આત્મા પણ શુદ્ધ ચૈતન્યમય છે. કોના જોડે રાગ કરું, કોને દ્વેષ? જ્યાં જેવું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. બોલો સમાજમાં, મંડળમાં કોઈ જોડે દ્વેષ ના થાય આપણને. બધા શુદ્ધ ચૈતન્ય. આ ગાંડો છે, ફલાણો છે, ડીકનો આને આવડતું નથી. બાપુ આ દ્રષ્ટિથી જો ને, શુદ્ધ ચૈતન્યમય. અને ગુરુદેવ કે જે પોતાને ભગવાન જોવે ને એ બધાને ભગવાન જોવે, અને પોતાને પર્યાયથી જોવે બધાને પર્યાયથી જોવે. એમ પોતાને શુદ્ધ ચૈતન્યમય ધાતુ જોવે તો સગત જગતના સર્વ જીવોને શુદ્ધ ચૈતન્યમય ધાતુ જોવે. હું તો શુદ્ધ ચૈતન્યમય. એક પર્યાયોના રંગ અનેક, સંયોગોના રંગ અનેક, ઉદયોના રંગ અનેક. એ બધા અનેક ઉદયો હોવા છતાં પણ, પર્યાયમાં અનેક ભાવના કષાયના ઉભરવા છતાં પણ, અરે ક્ષયો સમના અનેક પ્રકારના ઉભરવા છતાં પણ, મારો ભગવાન આત્મા નવ તત્વો પરણમે હોવા છતાં પણ કદાપી પોતાનું એક પણ છોડતો નથી. સદા એક. છઠ્ઠી ગાથામાં શરૂઆત કરી અને 13મી ગાથામાં એને નામાંકન કર્યું. હું એક ગાયક ભાવ છું અને નવ તત્વ ગતત પેપી યદ એકત્વમ ન મુચ્યતે. પોતાનું એક પણ છોડતો જ નથી. આદરણીય લાલચંદભાઈ ને પ્રવચન છે 13મી ગાથાના, તમે વાંચો ને, કે જે એકનો બે થતો નથી તો નવ રૂપે કઈ રીતે થાય?
પછી એમને કીધું જે સગા બાપનો ના થયો એ બીજાનો કઈ રીતે થાય? સદા એક સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું. અમારે ત્યાં હિંમતનગરમાં જે હું પ્રવચન પાછળના ભાગમાં ઉપરમાં લખેલું છે. આ અને પ્રવચન પછી અમે 3 વાર બોલીએ છીએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અશોકભાઈ કેમ બોલીએ ખબર છે? યાદ કરવા માટે નહીં. તને પોણો કલાક પ્રવચનમાં બીજું કશું યાદ, જો બધું યાદ રહે સારી વસ્તુ છે, પણ કશું યાદ ના રહે તો આટલું તો યાદ રાખીને જજે. ઘરમાં તું આટલું યાદ રાખીને જજે કે હું સહજાનંદી આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું, ચૈતન્યમય છું, અવિનાશી છું. આટલું યાદ રાખીને જજે તું ઘરમાં. એવું હું તો શુદ્ધ ચૈતન્યમય એક. પર્યાયના ખેલ કેટલા? અનેક. મોક્ષ અધિકારમાં લખ્યું મોક્ષની પર્યાય પણ સ્વાંગ. ભગવાન આત્મા એક, એ સ્વાંગ રૂપે થતો નથી. પરમ જ્યોતિ, આ જ્યોતિમાં બહારના ઉદયના ચારા અડી ના શકે. ગુરુદેવશ્રી કહે છે જેમ સ્ફટિક મણીની જ્યોતિ હોય ને, એમાં બહારનો પવન એને ચલાયમાન ના કરી શકે, એમાં આત્માની ચૈતન્ય પરમ જ્યોતિ, એને બહારના ઉદયો, બહારનું ક્ષેત્ર, બહારનો કાળ કોઈ એને પ્રભાવિત ના કરી શકે. બરાબર? આટલું યાદ રહી ગયું? પેલા વાક્ય બોલો સેવંતભાઈ, શું યાદ રહી ગયું? બોલો બરાબર નહીં. બોલો કેતનભાઈ. એમ નહીં, પછી તો કેમ રહી ગયું? હું તો ને તમને આ ના ફાવે ને તો સંસ્કૃત યાદ કરો. સંસ્કૃત યાદ કરો. શુદ્ધમ ચિન્મય એકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્વહમ. આ રોજ માળા કરવાની. પ્રકાશભાઈ યાદ રહી ગયો? હું તો આ રીતે પ્રેમથી બોલવાનું. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું. વજન આવવું જોઈએ. રાહુલ બોલીશ? હા, ઘેર પપ્પા ને મમ્મી ના બોલાવાનું. આજે મેં ગઈ વખતે હું આવ્યો, ક્યારે આવ્યો તો ખબર નથી. એ વખતે મેં શરૂ કરાયું હતું. અશોક આયા? સુલાબેન ગયા છે? હા, ઘેર ઘેર સ્વાધ્યાય મંદિર શરૂ કરો. અને મારી ભાવના આખા સમાજમાં એક પણ ઘર એવું ના જોઈએ કે જેના ઘેર સ્વાધ્યાયની સામૂહિક પ્રથા ના ચાલે. કઈ રીતે? ઘરમાં 4 મેમ્બર બધા એક સાથે બેસે, એક જણ વાંચે, બાકીના 3 સાંભળે, બીજે દિવસ બીજો વાંચે, બાકીના 3 સાંભળે. ભલે 15 મિનિટ પણ પ્રથા ચાલુ રાખો. મને આનંદ છે કે એમના ઘેર આજે 2 વર્ષથી પણ એ પ્રથા ચાલુ છે, રેગ્યુલર ચાલુ છે. અને એનું કારણ કહું તમને. દાખલા તરીકે આજ મારો નંબર છે વાંચવાનો, બરાબર? તો મારે વાંચવાનું 523 નંબરનું પાનું પ્રવચનનું. તો એ પહેલા વાંચવા પહેલા હું વાંચી લઈશ એક વખત. તમારે વાંચવું જ પડશે. અરે તમારે 10 મિનિટ બોલવાનું વખત સ્પર્ધામાં, તો એની તૈયારી પહેલા થાય કે ના થાય? એમ તમારે વાંચવાનું છે. આજ બી મારો ટર્ન મારો છે, તમે ઘેર વાંચી લેશો. મારા ઘેર પ્રથા ચાલુ છે. વહુ વાંચે, હું બેસું છું તે વખતે, કોઈ કોમેન્ટ્સ વચ્ચે કરું, એ બોલે અમે સાંભળવાનું, બાબુ બોલે હું સાંભળું, વાઈફ બોલે સાંભળવાનું. એમાં નાના મોટા બધા સાથે બેસીને કરવાનું. દરેક ઘેર મારી ભાવના ગામે ગામ, ગામે ગામની ઘેર ઘેર આ પ્રથા ચાલુ કરવા દેવી. અને એનો ફાયદો એ થશે કે જો ઘરમાં બધા મેમ્બરની એક સરખી રુચિ ના હોય, પણ જેને નહીં હોય ને એને રુચિ થઈ જશે, ગેરંટીથી કહું છું. અને 4 વ્હીલર ગાડીમાં 4 વ્હીલમાં હવા સારી હોય ને તો જ મજા આવે ચલાવવાની, નહીં તો મજા ના આવે. એકમાં ઓછી હોય ને એકમાં બધાને મજા ના આવે ચલાવવાની. ચિંતન શરૂ કરો ઘેર. મમ્મી ને કહેતો તે તો ઘણું વાંચ્યું, તું વાંચ, તારી વાઈફ ને કે એ વાંચો. બરાબર? પાકું? ક્યારથી?
આથી સાહેબ આપે તાલી વાળો એના માટે. મને ખરેખર એટલે કોઈ વખાણમાં નથી કહેતો, એને પ્રોત્સાહન માટે કહું છું. ઘેર ઘેર શરૂ કરવા જેવું છે. અને એ બ્રહ્મા ના રહેતા કે આપણે સવારે પોણો કલાક સાંભળી લીધું, સાંજે પોણો કલાક સાંભળી લીધું, કામ થઈ ગયું, એ નહીં ચાલે. ઘરમાં આવું વાતાવરણ બનાવવું પડશે. અને આવું વાતાવરણ મળશે ને સર્વા સિદ્ધિ મળે ફળમાં. આ કાળમાં ભલે ના મળે, આ તો વાત કરું છું. એટલે તમને ભવિષ્યમાં એવું વાતાવરણ મળે કે એવા ઘરમાં તમે પેદા થાઓ, એવી જગ્યાએ પેદા જ્યાં ધાર્મિક વાતાવરણ જ હોય. એક પ્રવચન સારની 200 સમય સારની 217-19 ગાથા છે. કોણ છે? ભરતભાઈ છે? ભરતભાઈ ઘડિયા જ લાગે એ છે ને, જોઈ લેજો. એક તો અશોકભાઈ તમારો વાગ્યો હતો, એક રમેશભાઈ તમારો વાગ્યો હતો. આજે વાગ્યો હતો શરૂઆત. રમેશભાઈ તમારો વાગ્યો હતો ને મોબાઈલ આજે મગજમાં છે. લખી લો 100 રૂપિયા પાછા. હે શું શું સરકાર ત્યાં કેજો, પેલો મામો સામે મળે ને એને કેજો કે ભાઈ તમારે પહેલા તો આજે નિયમ હતા, તો પેલા શું કહેવાય કયા હતા, રૂપાણી હતા, હવે તો પટેલ આવી ગયા. કેજો પછી ખબર પડશે. ચલો આવી જાઓ. મારી ખરેખર ભાવના છે, અને રમેશભાઈ એવી સ્કીમ બનાવો જેના ઘરે આ પ્રથા ચાલુ કરે એને તમે પરિશ્રમમાં સન્માનિત કરો. એ ઘરને ભલે ઇનામ કઈશું ના આપો, ઉભા કરીને સન્માન કરો. ભાઈ આમના ઘરે 1 વર્ષથી રેગ્યુલર આ પ્રથા ચાલુ છે. સૂર્યભાઈ તમારા ઘરે શરૂ કરો. તમારા બધા ઘરમાં બધા પંડિતો છો તમારે. હા, એમાં દાખલા ઘરમાં બીજો થર્ડ પાર્ટી નથી રુચિ, એ બાને બેસે તો 5 મિનિટ. અને હું નથી કહેતો અડધો કલાક બેસો, 10 મિનિટ બેસો, 5 મિનિટ બેસો, પ્રથા શરૂ કરો ઘરમાં. મને એ પ્રથાનું ફળ મોટું દેખાય છે ભવિષ્ય. નહીં તો આપણે બધા બ્રહ્મા છીએ, બહુ પ્રચાર બહુ પ્રચાર બહુ પ્રચાર. ચલો 10:30. હા લેવાનું છે ને, લઉં 5 મિનિટ હજી. હા છે. હું તો શુદ્ધ ચૈતન્ય એક પરમ જ્યોતિ છું. અને અને આ તો દ્રવ્ય સ્વભાવની વાત થઈ. તો દ્રવ્ય સ્વભાવ છે તો જોડે પર્યાય પણ હોય, અને પર્યાય છે તો અનેક પ્રકારના કષાય પણ હોય, અનેક પ્રકારના વિભાવ પણ હોય. અરે હોય કે ના હોય? હોય. 12માં સંયોગો છે, 12માં ઉદયો છે. એનું શું? તમે તો એક પરમ જ્યોતિ છો. ઘરમાં પેલી વખત કેરી સીઝન 3 કેરી બાજુ વાળા આપી ગયા આપણને, અને 2 વાટકી રસ નીકળ્યો, તું પહેલી જ બેઠો ને 2 વાટકી ઠોકી, બાજુના બાકીનાનું શું? એમ તમે પરમ જ્યોતિ છો બરાબર, પણ આ પર્યાયમાં રાગાદી ભાવ છે, વિભાવ ભાવ છે, ઉદયો છે, સંયોગો છે, વિયોગો છે, કોરોના આવે છે. એનું શું? વાંચો આગળ. અને આ હું આ અને આ કોના માટે? થર્ડ પાર્ટી માટે. અને આ જે ભિન્ન લક્ષણ વાળા, શરૂઆત ક્યાંથી કરી? ભિન્ન લક્ષણ વાળા એક વાત, વિવિધ પ્રકારના ભાવ, મારું ચૈતન્ય લક્ષણ, અને એક ઉપરનું મારું કયું લક્ષણ? ચૈતન્ય. અને કેવો? એક. અને આ વિવિધ લક્ષણ વાળા એટલે ભિન્ન લક્ષણ, એટલે ચૈતન્ય લક્ષણથી રહિત એક વાત. અને વિવિધ પ્રકારના, એક પ્રકારના નહીં, કેટલા પ્રકારના? અનેક પ્રકારના, વિવિધ પ્રકારના. તમને ખબર છે સમય સારમાં 74મી ગાથામાં વાયના વેગના રોગની જેમ વધતા ઘટતા અપડાઉન ભાવ, અપડાઉન ભાવ. એ તો જો તમને સવારે તમે 7 વાગ્યાથી આયા મંદિરમાં, 7:30 થી, જો કે બધા તો ના આવ્યો 7:30 થી, જે આવ્યો એની વાત કરું છું. હા, તો એના પરિણામ બધા એક સાથે શુભ જ રહે, અશુભ પણ આવી જાય. અને શુભમાં પણ એની માત્રા અપ એન્ડ ડાઉન થયા કરે, એક પ્રકાર રહે જ નહીં. વિવિધ પ્રકારના જે ભાવો, વિવિધ પ્રકારના જાઓ પ્રગટ થાય છે. હું છું
હું પ્રગટ છું અને આ પ્રગટ થાય છે. શું કીધું? ત્રણ રાગાદી ભાવ માટે ત્રણ વિશેષણ વાપર્યા. નંબર 1 પૃથક લક્ષણ, બિન લક્ષણ. નંબર 2 વિવિધ પ્રકારના. નંબર 3 પ્રગટ થાય છે. કેટલા વિશેષણ વાપર્યા? 3. ચિરીન કયા? પૃથક લક્ષણ, બિન લક્ષણ વાળા. નંબર 2 વિવિધ પ્રકારના. નંબર 3 પ્રગટ થાય. એ પ્રગટ થાય છે અને હું પ્રગટ છું. એ વિવિધ પ્રકારના, હું એક પ્રકારનો. એ બિન લક્ષણ વાળા, હું ચૈતન્ય લક્ષણ વાળો. આ જે ભિન્ન પ્રકારના ભિન્ન લક્ષણ વાળા કલશ ટીકામાં તો બહુ સરસ જે ભિન્ન લક્ષણ માટે પ્રથમ લક્ષણ માટે વાપર્યો છે. ચૈતન્ય સાથે અણમળતા ભાવ. કયો શબ્દ વાપર્યો? ચૈતન્ય સાથે અણમળતા ભાવ, મેળ ના આવે. અને છડામાં લખ્યું ને, ચેતન કો ઉપયોગ રૂપ બિન મૂરત ચિન્હ મૂરત અનુપ ઉદગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી ભીવ ચાલ. એટલે એનું પણ અલગ, મારું પણ અલગ. બેમાં લક્ષણો મેળ જ નથી. આ જે બિન લક્ષણ વાળા ભાવો, વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, ના નથી. જો પર્યાયમાં ના માને તો પણ દોષ, અને પર્યાયમાં છે પોતાને રૂપ માની લે તો પણ દોષ. છે ભાવો, એ ભાવો છે, પણ એ છે એટલે હું એ રૂપે થઈ ગયો એમ પણ નથી એમ પણ નહીં, અને છે તો હું એ રૂપે થઈ ગયો એમ પણ નહીં. કેમ? કારણ કે આ લક્ષણ જ ભેદ છે. અને મોક્ષ અધિકારનું આખું ફાઉન્ડેશન લક્ષણ ભેદ ઉપર છે. શરૂઆત તમે ગાથાઓ 290, 91, 92 લક્ષણથી જ ઉપાડ્યું છે. ત્યાં છે ને આત્મા અને રાગ, આત્મા અને બંધ, એ બેને દીદાકરણ કઈ રીતે કરવા. તો લખ્યું આત્માનું લક્ષણ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ. ત્યાં પણ લક્ષણ ભેદથી પાડ્યું છે. અને આ મોક્ષ અધિકારની તો જે અમૃતચંદ સ્વામીની જે કલ્પના છે, આપણને ખોડામાં બેસાડી અને અભ્યાસ કરાયો છે. જુઓ તમે ગાથા કાઢો 292 કાઢો ગાથા. 292 ની ટીકા મળ્યું ભાઈ? અને એમાં નીચેની 2 લાઈન છે, વાંચીએ છીએ. 293 ઉપરની 2 લાઈન છે ને, આવી ગયું? આત્મા અને બંધના દ્વિધાકરણમાં. મળ્યું વેંચાયભાઈ? પાછળ રમેશભાઈ, આપણે ફિઝિકલી બુકો નથી રાખતા અહીંયા, આપણે ફિઝિકલી શાસ્ત્ર નથી રાખતા આમ, એટલે ના પાડી કોઈ નામ લેવાની. એટલે પૂછો, આ તો મને આ 2 બાજુ શૈલેષ, મને કેવું લાગે છે, જાણે ચશ્માવાળા ત્યાં પેલા ડોક્ટર ત્યાં ગયા ને, બોલો વાંચો પેલું અ ક ફ ટ ડ, એટલે બધા અહીં આમ આમ જોઈ રહ્યા છે. મને એમ કે હું ડોક્ટર છું ને બધાની સાથે નંબર કાઢું છું એવું લાગે મને. ખરેખર એવું લાગે છે મને. ખરેખર પોતાનું શાસ્ત્ર જોડે લઈને બેસવું જોઈએ. હાથમાં જીનવાણી આવે ને, તમારા પરિણામની વિશુદ્ધિ જ અલગ પ્રકારની થાય. તમને ખબર છે, મેં જોયેલું છે, 89 વર્ષની ઉંમરે ગુરુદેવને જોયેલા છે મેં. અને બપોરે 1 વાગે પોતાને ભોજન આરામ પતી જાય, બારી બાજુમાં એમનો જે રૂમ છે ને, બારીના બાજુમાં બેસતા હતા. અને પાટ ઉપર બેસે, પલાટી વાળી અને શાસ્ત્ર આમ, આ સમયસારનું શાસ્ત્ર આમ હાથમાં કલાક રાખીને આમ. તમે 1 કલાક રાખજો રમેશભાઈ. 89 વર્ષની ઉંમરમાં આમ શાસ્ત્ર રાખીને મેં વાંચતા સ્વાધ્યાય કરતા જોયેલા છે. એટલો વિનય આપણા જોડે. ગુરુદેવનું તત્વ ગમે તો ગુરુદેવની ચર્યા કેમ નથી ગમતી આપણને? દરેક વસ્તુ એમની ગમવી જોઈએ. હું એમ કહું, મને મારી વાઈફ પસંદ તો છે, પણ નાક ને કાન ગમતા નથી મને. તો તને પત્ની જ નથી ગમી? બધું ગમવું જોઈએ ગુરુદેવ શ્રીનું. અને ખાલી ગમવું જોઈએ, અનુકરણ કરવું જોઈએ, શાસ્ત્ર લઈને બેસવું જોઈએ. આ યુટ્યુબ વાળાએ મંદિરની પ્રેઝન્સ ખતમ કરી નાખી, અને આ તમારું શું કહેવાય, પ્રોજેક્ટરે, આ ડિજિટલ મીડિયાએ જીનવાણીનો વિનય ખતમ કર્યો. કોઈ લઈને બેસતું જ નથી.
બધા જાણે પેલા થિયેટરમાં બેઠા એમ બેસીએ છીએ આપણે, એમ ના હોવું જોઈએ. સાથે લઈને બેસવું જોઈએ. અને ખરેખર નિયમ તો એવો છે, તમારે પોતાનું શાસ્ત્ર ઘેરથી લઈને આવવું જોઈએ. એમાં કઈ જગ્યાએ તમારે હાઇલાઇટ કરવી છે, નોટ કરવી છે, લખો અંદર. તો ભવિષ્યમાં જ્યારે તમે આ ગાથા કોણ ફટકર તમને ત્યાં ધ્યાન ખેંચાય. ચલો ઠીક છે, મને વિશ્વાસ છે, પાછો પરમ વિશ્વાસ છે. શેનો? કે તમે નથી લેવાના શાસ્ત્ર. હા પાડે જ પાછા, બોલો. હા જો આત્મા અને બંધના, નીચેથી બીજી લાઈન છે, આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર શું લખ્યું છે? કરાવવામાં આવે છે. વ્યાપાર કરાવવામાં આવે છે એટલે શું? એક તો ચાલ બેટા તારા ટાઈમ થઈ ગયો છે, લેસન કરવા બેસાડી દીધો. નાનો પહેલા બીજા ભણતો હોય ને, અથવા તો એકડી એટલે શું કહેવાય એજી કેજીમાં હોય, તો એને મમ્મી ખોડામાં બેસાડે, પછી આમ સ્લેટ લે, પછી એના હાથમાં પેન ભરાવે પેલી, અને પછી એનો હાથ આમ પકડે, લખ બેટા આ એક. હવે તો ઇંગ્લિશ બોલવું પડે. સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. હવે એકડું બગડું ના બોલાય ને, દેશી કહેવાય આપણે. સ્ટેન્ડિંગ લાઈન બોલો, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. બધી ખબર નથી, આટલી બે વાર ખબર છે. હે હોરિઝોન્ટલ, સ્લીપિંગ લાઈન હોરિઝોન્ટલ જ કહેવાય ને. એટલું ત્યાં મને ઇંગ્લિશ આવડે છે યાર. હા, તો એ મમ્મીને કહેવાય કે મમ્મી છોકરાને લેશન કરાવવામાં આવે છે. મમ્મી દ્વારા છોકરાને, એના પુત્રને લેશન કરાવવામાં આવે છે. એમ અમૃતચંદ્ર સ્વામી આપણને ખોળામાં બેસાડી, જો બેટા આ રીતે આત્માને બંધને અલગ અલગ કરવાના, વ્યાપાર કરાવવામાં આવે છે. કેટલી કરુણા છે, અકારણ પરમ કરુણા છે. કારણ કે એમને ખબર છે 60 વર્ષનો ઘોડો થયો પછી એકડો આવડતો નથી આને. લખ્યું ચોખ્ખું, આત્માને બંધના દીધા કરણમાં શું લખ્યું છે? વ્યાપાર કરાવવામાં આવે છે. જોડી લઈને આપણને શીખવાડે છે. આવી જાઓ પાછા. આ જે વિવિધ લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, નથી થતા એમની પ્રગટ થાય છે, પણ તે હું નથી. આ બાજુ આ હું છું, આ હું નથી. જે 202 ગાથામાં લખ્યું, અસ્તિ નાસ્તિ દ્વારા એક પદાર્થની સિદ્ધિ થાય. સ્વરૂપે સત્તા, પરરૂપે અસત્તા, ત્યારે એક પદાર્થની સિદ્ધિ થાય. આ હું છું એક વાત અસ્તિ, અને આ હું નથી. ઘણા લોકો નાસ્તિની શુક્ર વાત કરવી છે, આપણે અસ્થિની વાત કરો કે ના, અસ્થિ ને નાસ્તિ દ્વારા એક પદાર્થની સિદ્ધિ થાય. સ્વથી એકત્વ એ જ વસ્તુ છે, સ્વથી એકત્વ, પરથી વિભક્ત. આ જે બિન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે, ભગવાનની ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ, સંકલ્પમાં ઢોસાનો ખાવાનો ભાવ ઉત્પન્ન. અરે બોલો, એવા ભાવ ના થાય પછી આવા જે ચિંતન વાળા હોય ને મોક્ષાર્થી, પછી એવા ભાવ ના થાય. અશ્વિનભાઈ, મર્સિડીઝ બેન્ઝ જવાનો ભાવ થાય, પણ મર્સિડીઝ બેન્ઝ લઈને પછી પેલી મિર્ચીમાં જવાનો ભાવ ના થાય. ભૂમિકાના અયોગ્ય વ્યવહાર ન હોવો જોઈએ. ખાલી ચોથા ગુણસ્થાનમાં જ ભૂમિકા ના કહેવાય. આપણી મુમુક્ષુની જે ભૂમિકા છે, સાધકની ભૂમિકા, એ ભૂમિકા પણ અયોગ્ય વ્યવહાર ન હોવો જોઈએ. લોકો આપણને આંગળી કરે એવો વ્યવહાર આપણો ના હોવો જોઈએ. ખરેખર તો 12મા પ્રભાવના તમારા વ્યવહારથી, તમારા આચરણથી થાય છે, અને અંદરની પ્રભાવના પોતાના પરિણામથી થાય છે. ખ્યાલ આવ્યો ને? તમારો ઘરમાં એવો વ્યવહાર હશે ને, તો વહુ નહીં આવતી હોય તો પણ પ્રવચનમાં આવશે. અને તમે 2 કલાક ત્યાં જઈને રોજ તપેલી પછાડતા હશો, પેલી આવતી હોય તો ના આવે. 12મા પ્રભાવના કેવી રીતે કરવી, એ તમારા વ્યવહારથી, તમારા આચરણથી, તમારી એટીટ્યુડથી એ થાય છે પ્રભાવના. ગુરુદેવ સાહેબ 12મા કોઈ દિવસ આમ કરો તેમ કરો કીધું નથી.
પોતાના આચરણથી બતાવ્યું બધું. જેટલી પણ પ્રભાવના હતી એમના આચરણથી થઈ પ્રભાવના. એ તો કાલ સાંજે લઈશું. ગુરુદેવસિંહના અમુક પ્રસંગો તમને બતાવીશ. કેટલા કરુણા એક એક જીવ પર. આ જે વિવિધ પ્રકારના ભાવ પ્રગટ થાય છે, નથી થતા એમ નહીં, છે તો હું છું એમ નહીં. અરે ગુરુદેવસિંહ તો 19 પ્રવચનમાં લખ્યું છે, આ પર્યાય અહીં શું કહેવું છે, હું એક ગાયક ભાવ છું, પર્યાયમાં રાગ ભાવ જે થાય છે એ હું નથી. તો ગુરુદેવસિંહ 19 સમસ્યા સિદ્ધિમાં લખ્યું છે, દ્રવ્ય તો નહીં, એ મારો ગુણ તો નહીં, દ્રવ્ય નહીં, મારી પર્યાય પણ નહીં. શું કીધું? ભગવાનની ભક્તિનો ભાવ જે પર્યાયમાં થાય, અહીં સાધક એમ વિચારે છે એ મારું દ્રવ્ય તો નહીં, મારો ગુણ નહીં, મારી પર્યાય પણ નહીં. જો નાટક સમયસર નીકળશે બેટા. આ ઘડિયાળ 1-2 મિનિટ આગળ છે તમારી આવી? હા મને ખ્યાલ આવ્યો, એટલે મારામાં 10:41 થઈ છે. હા આમાં સ્વર તમારે જો 223 નંબરનું પાનું અને મોક્ષ દ્વારમાં 17 નંબરનો છંદ આના ઉપરનો છે. આવી ગયો ને? ચેતન મંડિત અંગ અખંડિત. બોલશો બધા સાથે? ચેતન મંડિત અંગ અખંડિત શુદ્ધ પવિત્ર પદાર્થ મેરો, રાગ વિરોગ વિમોહ દશા સમજે બ્રહ્મ નાટક પુદ્ગલ કેરો, ભોગ સંયોગ વિયોગ વિથા અવલોકી કહે यह कर्म जगेरो, है अन्य को अनुभव इह भाति सदाती न को परमान. આ બધું 12માં જે થાય લખ્યું ને, રાગ વિરોધ વિમોહ એ મૂળના પરિણામ, આ બધું પૂતગલનું નાટક છે. જે અજીવ અધિકારમાં કલશ આવ્યો, એકસ્ય પૂતગલસ્ય નિરામ વિદંતુમ. આ જે વર્ણાદિ ગુણસ્થાન પર જેટલી પણ રચના છે, આ બધી પૂતગલની રચના છે. રાગ વિરોધ વિમોહ દશા છે, નથી એમ નહીં, પણ એ હું તો નહીં, મારી દશા પણ નહીં, તો કોની? કે પૂતગલ નો ખેલ છે. એ સબ હૈ પૂતગલ કો ખેલ, ઇનસો નાહી હમારો. લઈશું બીજું કાલે.